જય માતાજી મિત્રો, આજનો વિડીયો તમને કહેવાનો છે કે આજે એક બેને મને કમેન્ટ કરી હતી। આના પહેલાના વિડીયોમાં તમે માસિક ધર્મના વિશે જાણકારી મેં તમને આપી હતી। જાણકારી એવી આપી હતી કે તમે ઘરના અંદર અભડસેટમાં હો તો કઈ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ જેથી કરીને કુળની દેવી નારાજ ના થાય, આપણા ઉપર ક્રોધે ના ભરાય। પણ આજે એક બેને મને કમેન્ટ ફરીથી કરી છે। એ બેનનું કહેવું એવું છે, એ બેન પોતે ટ્રસ્ટી છે અને પોતે સંચાલક ચલાવે છે। હું એમની તમને કમેન્ટ પણ શો કરીશ, એમનું નામ તમને નહીં જણાવીશ। પણ મિત્રો, એમનું કહેવું એવું હતું કે અમે સૌ બહેનો જ્યારે તીર્થયાત્રાએ જઈએ છીએ ત્યારે કોઈ માસિક ધર્મની પીડા થાય ત્યારે શું અમે તે જગ્યાએ દર્શન કરી શકીએ છીએ? તો આ બહુ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો। આ તમામ મા બેન દીકરીઓ માટેનો આજે પ્રશ્ન છે કે તમે પણ કોઈ તીર્થયાત્રાએ જતા હશો, જેમ કે ઓમકારેશ્વર, ત્રંબકેશ્વર કે કોઈ મોટા સ્થાન પર કે હરિદ્વાર જતા હશો અને એ જગ્યા ઉપર તમને જો કોઈ આવું કાર્ય થઈ જાય તો એના પછી આપણે શું કરવું જોઈએ? આપણા ઘરના અંદર જ્યારે આપણને માસિક ધર્મની પીડા થાય છે ત્યારે આપણે ખાવા પીવાનું નથી બનાવતા, ભગવાનની અગરબત્તી દીવાબત્તી પણ નથી કરતા, ઘરના અંદર પડદો કરી દઈએ છીએ। પણ તીર્થયાત્રા દરમિયાન જો આવી વસ્તુ થતી હોય તો ખાસ બહેનોને મારે કહેવું છે કે તમારે જે જગ્યાએ જે પણ વસ્તુનું પ્રોબ્લેમ થઈ હોય એ જગ્યાએ ક્યારે ઉદાસ ચિંતામાં નહીં રહેવાનું। તમે કોઈની હત્યા નથી કરી, તમે કોઈ કાયર નથી। તમારે આ માસિક ધર્મની પીડા તો મહિને જે પ્રક્રિયા છે એ તો ચાલુ જ રહેવાની છે। કરતા હરતા ભગવાન છે, આમાં તમારો કોઈ દોષ નથી। પણ તમે સૌ ભેળા મળીને બહેનો, હું તમને જણાવી દઉં કે આવા કોઈ જગ્યા ઉપર તમે હરિદ્વાર કે કોઈ ઓમકારેશ્વર કે કોઈ મહાકાલના દર્શને ગયા છો અને એ જગ્યા ઉપર જો આ પ્રોબ્લેમ થઈ જાય તો આપણે સવારે ઉઠીને નાહી ધોઈને માથા ઉપર ચાંદલો પણ લગાવવો છે અને દૂરથી ઊભા રહીને દર્શન કરવા છે, કેમ કે દર્શનનો લાહો તો ના જ મુકાય। હા, હું તમારી જાણકારી માટે જણાવી પણ દઉં કે એ જગ્યા ઉપર તમે શ્રીફળ કે અગરબત્તી કે કોઈ પણ વસ્તુ 1 રૂપિયાનું પણ દાન ના કરી શકો, એ અભડસેટ લાગી જાય। પણ આપણે એ જગ્યા ઉપર દૂર ઊભા રહીને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને જે પણ માતાજીના ધામમાં ગયા હોય કે કોઈ મહાકાલ કે કોઈ મહાદેવના મંદિરે ગયા હોય, આપણે ભાવપૂર્વક દર્શન કરી પણ શકીએ છીએ। તો આ બહેનનો જે સવાલનો જવાબ હતો એ તમામ બહેનોને મળી પણ ગયો હશે કે તીર્થયાત્રા દરમિયાન જો તમને માસિક ધર્મની પ્રોબ્લેમ થતી હોય તો તમે દૂર ઊભા રહીને દર્શન કરી શકો છો। ખબર નહીં આવો લાવો ફરીથી ક્યારે મળશે।